તારું મોત તને અહીં લઈ આવ્યું છે. મોત તો તારું અને તારા હમીરસિંહ નું આવ્યું લાગે છે બહાદુરસિંહ. રૈયતનું લોહી ચૂસી ચૂસીને હમીરસિંહે એકઠો કરેલો ખજાનો હું રૈયત સુધી પહોંચાડીને જંપીશ. જોવા મારા કાંડાનું બળ. આજ હું તારા કાંડા તોડી નાખવા આવ્યો છું. રાજનો ખજાનો લૂંટાયો અને બહાદુરસિંહ મરાયો. છે ને માખણના લોંદા જેવી મારી નજર તો આની લીસી કમર પરથી લપસીને નીચે પડી જાય છે. આ પડી, આ પડી, આ પડી, આ પડી, આ પડી. મારા મોઢા પરથી તો લાળ પડે છે. એટલે આપણે કઈક કરવું જોઈએ નહીં? લ્યો તો તમે બની જાઓ બનેવી ને હું બની જાઉં સાળો. વાહ સાળા. અને તમે બંને ચાલ ને આપણે મંદિરે જઈએ. તમે મંદિરે જાઓ, હું હમણાં જ આવી. સારું ચાલ. અહીંયા ઉભી ઉભી શું કરે? ચાલ ઘરે. અરે કોણ છે તું ને કોના ઘરે? અરે આપણા ઘરે, બીજે ક્યાં? એ નપ્પા વટના પેટના, છોડી દે મારો હાથ નહીતર. નહીતર શું? અરે એક તો ઘરેથી ભાગી રહી છે, ઉપરથી ભર બજારે મને તમાચો મારે છે. ચાલ કહું છું. છોડ મને, છોડ. ચાલ. એ ભાઈ શું કામ બેન ને ઘસડીને લઈ જાવ? એ ગોલકીના આગો કાચ, આગો કાચ. બેન હશે તારી, મારી તો ઘરવાળી છે. અરે છોડ મને, ચાલ. છોડ, છોડ મને,
મને છોડ કહું છું. હશે બેટા, ભર બજારમાં ઝઘડો ન કરીએ. હે એ ભાઈ તમે કોણ છો? આનો સસરો છું. ઓહો, નથી આ મારો સસરો કે નથી આ મારો ધણી. ચૂપ કહું છું, ચૂપ. છોડ મને કહું છું. દીકરી તું અહીંયા જા બેટા, ઘરે જા. દીકરી તો સાસરે શોભે. આ બાપ ક્યાંથી ફૂટી અરે નીકળ્યો? બેન, અરે બેન, આ તારી ઉંમર નથી ઢીંગલા ના ખેલ જોવાની. તું જા કરે જા, બંને એને કરે લઈ જાઓ. સારો હતો આવો. અરે બેન વાળા, બંને એને લઈ જાઓ. છોડી દો મને. છોડી દો મને. બંને એને લઈ જાઓ. છોડો, છોડી દો મને. કહું છું છોડી દે આ છોડીને. છોડી કેવી રીતે દઉં? આ મારી બાયડી છે. ના ના, આ વાત આ મારી પુત્ર વધુ છે. અરે આ તો મારી દીકરી છે ભાઈ. અચ્છા. ગોરલ, ગોરલ. હા, તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું થાત. એમ તમે અમારી ગોરલને બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે, પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે? એ એમને પૂછને એનું નામ શું છે, કયા ગામમાં છે? શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ગામ લોકો, તમારા પરસેવાની કમાણીને ચૂસી લેનાર હમીરસિંહનો ખજાનો આજે અમારા સરદારે એકલે હાથે પાછો મેળવ્યો છે. હેબલસિંહ બાપુનો જય! હેબલસિંહ બાપુનો જય! પણ આ ખજાના પર મારો કોઈ હક નથી. માંડણ, જી સરદાર. જેને જે જોઈએ તે આપી દો. અને સાંભળો, કોઈને ક્યારે કોઈ પણ ચીજની જરૂર હોય ત્યારે મારે ત્યાં ચાલ્યા આવજો. હેબલસિંહ બાપુનો જય! હેબલસિંહ બાપુનો જય! એ ભલ આ ધરતી પર કોઈ પણ જવા મર દેવો પેદા નથી થયો કે જે ભલે કેદ કરીને મારી સામે લાવી શકે. છે બાપુ, એક મરદ છે જે એક તો શું સોએ બલને માત કરી શકે. કોણ છે? આપના મિત્ર અને પાડોશી રાજવી બળદેવસિંહનો પુત્ર જોગરાજસિંહ. એ બલને પકડવો તે તો તેના માટે ડાબા હાથનો ખેલ છે. તો જાઓ, બળદેવસિંહને ક્યાં મોકલાવો કે જોગરાજસિંહને આપણા રાજના મહેમાન થવાનું કહે. બાપુ, આપે મને યાદ કર્યો? હા જોગરાજ, આપણા પડોશી રાજા હમીરસિંહના રાજમાં એભલ નામના બારવટિયાની રંજાડ છે. એની શાન ઠેકાણે લાવવાની છે. તો આશીર્વાદ આપો બાપુ. જીવતો રહે દીકરા. જાઓ, હમીરસિંહને સંદેશો કેવડાવો કે મારો હાવજ, મારો જોગરાજ તમારા રાજના રખવાળા કરવા આવી રહ્યો છે. કોણ છે બે માથાનો જોગરાજ કે આસમાનમાં ગરજતા મેઘને પડકારવાની હિંમત કરે છે? સરદાર, આવતીકાલે તો એ રાજગઢ આવી પહોંચશે. એના સ્વાગતની તૈયારી હું જાતે જોઈને આવ્યો છું. તો રાજગઢ જવાની તૈયારી કરો માંડણ. એના સ્વાગતમાં કંકુના છાંટણા નહીં પણ લોહીની નદીઓ વહેશે, લોહીની નદીઓ. બેટા ગોરલ, હું જાઉં છું. સવારે મોડો આવીશ. જરા બાણું વાંચી દેજે. ભલે બાપુ. ગોરલ અત્યારે? હા, હું
અરે આપણા નગરમાં યુવરાજ પધારવાના છે, તો આપણે એના સ્વાગત માટે જવાનું છે. એ ક્યાં ખોવાઈ ગઈ? પેલા છેલ છબીલાના સપના જોયા કરે છે આખો દિવસ. અરે કહું છું એને ભૂલી જા. એ તો 2 ઘડી આવી રંગત જમાવી જતો રહ્યો. કેમ કરીને ભૂલ્યો એને? હું તો એને મારું હૈયું આપી ચૂકી છું. આહાહાહા, હું તો એને મારું હૈયું આપી બેઠી છું. અરે એમ દરેક રૂપાળા યુવાનને જોઈને હૈયું આપતી ફરીશ ને, તો કાલે સવારે દેવગઢના યુવરાજને જોઈને કહીશ કે હું તો એને હૈયું આપી ચૂકી છું. શું પછી કીધું? કરીશ? જોગરાજ સિંહ, આજથી તમે મારા દરબારના મહેમાન બન્યા, એ બદલ હું આનંદ વિભોર થયો છું. આજ તો સરદારની બંદૂકે જોગરાજનો શિકાર કરી નાખ્યો હશે. केवल आज तारा हंधाए कारतूस अकबंद का उभो रहे एवल. आज मारी हमें नजर का नहीं मारी हकतो के પછી पीछे हट करी. દીકરા, મને લાગે છે આજ મારી વર્ષોની તપસ્યા ધૂળમાં મળી ગઈ. બેટા, મેં તને માના ધાવણથી નહીં પણ મારું કાળજું નીચોવીને મોટો કર્યો છે. મેં તને બાલકના અમી નથી પાયા પણ ઝેરની આગના ઝેર પાયા છે. શિયાળાની કડકડતી ટાઢમાં નથી તને માતાની હૂંફ આપી કે ઉનાળાની બળબળતી આગમાં નથી મારા પાલવનો છાયો કર્યો. માથે વરસતો તોફાની વરસાદ હોય કે સામે સળગતું રણ હોય, ઉઘાડે માથે ને ઉઘાડે પગે પાણીની સામે પણ ટકરાઈ શકે એવો પોલાદનો માનવી મેં તને બનાવ્યો હતો. અને આજ તને મારવા આવનાર દુશ્મનને તે જીવતો જવા દીધો. કોણ જાણે કેમ એને આજ પહેલી જ વાર જોયો અને મારો હાથ અચકાઈ ગયો. માં,